2013 બેચના 7 આઈપીએસ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી આપવામાં આવી. અધિકારીઓને 2.15 લાખના પગાર મેટ્રિક્સનો લાભ મળશે. અમદાવાદ સિટી એસઓજી ઇકોનોમિક વિંગના અધિકારીનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સીઆઈડી ક્રાઇમ વેસ્ટર્ન રેલવે સેલના અધિકારીઓની પણ બઢતી કરાઈ. રાજ્ય મોનિટરિંગ સેલ અને વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીની બઢતી કરવામાં આવી. કેન્દ્ર પ્રતિનિયુક્તિ પરના મનીષ સિંહને પણ નિયમ અનુસાર બઢતી મળી. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જે 2026ના વર્ષની શરૂઆતની સાથે જ બઢતીના આદેશ મળ્યા છે, જે નવી જવાબદારીઓ મળી છે, શું વધુ વિગતો? ગયા વર્ષે પણ આ જ પ્રકારની એક સ્થિતિ જોવા મળી હતી કે વર્ષ બદલાઈ રહ્યું છે અને વર્ષ બદલાવાની સાથે જ જે ડ્યુ થયેલા પ્રમોશનો છે તે પ્રમોશનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ ગઈકાલે મોડી રાત્રે ઓર્ડરો થયા છે, જેમાં આઈપીએસ અને આઈએએસ અધિકારીઓના જે ડ્યુ થયેલા પ્રમોશન હતા તે પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા છે. 1996 બેન્ચના 5 આઈએએસ અધિકારીઓ છે જેમને પ્રમોશન અપાયા છે. એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેના તેમને પ્રમોશન જે છે તે આપવામાં આવ્યા છે. બઢતી સાથે તેઓની જે હયાત જગ્યાઓ છે ત્યાં તેમને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 7 જેટલા આઈએએસ અધિકારીઓ છે તેને સુપર ટાઈમ સ્કેલ ની અંદર પણ બઢતી આપવામાં આવી છે, જેમાં મહદઅંશે જિલ્લા કલેક્ટરનો સમાવેશ થાય છે. કચ્છ, અમદાવાદ, ભાવનગર સહિતના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોનો આ બઢતીની અંદર સમાવેશ થયો છે. 2013 બેન્ચના 13 જેટલા આઈએએસ અધિકારીઓ છે તેને સિલેક્શન ગ્રેડ હેઠળ પ્રમોશન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા અન્ય 2 આરતી કવર અને વિજય નહેરા ને પણ પ્રમોશન જે છે તે આપવામાં આવ્યા છે. આઈપીએસ અધિકારીઓના પ્રમોશનમાં 14 જેટલા આઈપીએસ અધિકારીઓને પણ પ્રમોશન અપાયા છે કે જેમાં નરસિંહા તોમર, પ્રફુલ્લ કુમાર રોશન અને એસ પાંડિયન, રાજકુમાર પાંડિયન જે છે તેને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી તરીકેના પ્રમોશન અપાયા છે અને બાકીના 11 જેટલા જે આઈપીએસ અધિકારીઓ છે તેમને પણ એડિશનલ ડીજીપી તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. 2017 બેન્ચના આઈપીએસ અધિકારીઓ છે જેમને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ ના પ્રમોશન અપાયા છે અને 2013ના 7 જેટલા આઈપીએસ અધિકારીઓ છે જેને સિલેક્શન ગ્રેડ હેઠળ પ્રમોશન આપવામાં આવ્યા છે. તો વર્ષનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે જે પણ આઈએએસ આઈપીએસ અધિકારીઓના પ્રમોશન ડ્યુ થયેલા હતા તેમને પ્રમોશન આપતો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આવ્યો. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.